આણંદ જિલ્લામાં છેલ્લા વર્ષો દરમિયાન જે મિલકત સંબંધી ગુનાઓ અનડિટેક રહેવા પામેલ છે એ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વત્સ સાહેબ તેમજ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાની સાહેબે જરૂરી સૂચના આપેલી, જે અનુસંધાને આણંદ જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ માળી, પીએસઆઈ ચૌહાણ તથા પીએસઆઈ રાણા તથા તેમના સ્ટાફના માણસોએ આ તમામ ગુનાવાળી જગ્યાઓની વિઝિટ કરી તેના ટેકનિકલ રિસોર્સિસ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનાઓ ડિટેક્ટ કરવા પ્રયત્ન કરેલા, જે તેમજ આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે નેત્રમ સીસીટીવી કેમેરાના પણ ઉપયોગ કરવામાં આવેલા, તેમજ ટોલ નાકાના સીસીટીવી કેમેરા તેમજ ટોલ નાકાના વાહનોની ડિટેલ પણ મેળવવામાં આવેલી હતી. આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પીઆઈ માળી તથા તેમની ટીમના માણસોએ વર્કઆઉટ હાથ ધરેલ, જેના ભાગરૂપે એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રમેશકુમાર ગુલસિંહભાઈને બાતમી મળેલ કે આકલાવ પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 5/6/2026ના રોજ લાલપુરા કિંગખલોડ રોડ ઉપર આવેલ ખરીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં 1,87,200 રૂપિયાનો મુદ્દામાલ ગયો હતો, જેમાં અમેરિકન ડોલર પણ હતા. આ અમેરિકન ડોલર લઈને આ ગુનાને જે અંજામ આપેલો છે તે વ્યક્તિ આણંદના પાયોનિયર હાઈસ્કૂલ પાસે આવનાર છે, જે બાતમી મળતા જ એલસીબીના પીઆઈ માળી, પીએસઆઈ ચૌહાણ તથા રાણા તથા તેમની ટીમના માણસોએ જઈ કોર્ડન કરી આ વ્યક્તિને પકડી લીધેલો હતો અને તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી કુલ $300 મળી આવેલા હતા. તેને એલસીબી ખાતે લાવી તેની પૂછપરછ કરતા તેને તથા તેની સાથેના ચંદુભાઈ ભાવસિંહ પલાસ રહેવાસી આમલી ખજુરિયા તથા પિન્ટુભાઈ રમેશભાઈ ભાભોર રહેવાસી છરછોડા, મહીભાઈ રત્નાભાઈ ભાભોર રહેવાસી છરછોડા તથા વિક્રમભાઈ કટારા રહેવાસી ગરબાડા તમામ પાંચે મળી આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે. વધુમાં આ આરોપી હિન્દુભાઈ કાળિયાભાઈ ભાભોર જે કોર્ડન કરીને પકડેલો છે, તેની પૂછપરછ કરતા આ તમામ આરોપીઓએ છેલ્લા 3 વર્ષની અંદર આણંદ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં, જેમ કે સને 2024ના વર્ષમાં પેટલાદ રૂરલ તથા તારાપુર ખાતે લૂંટના ગુનાને અંજામ આપેલો હતો. સને 2025ના વર્ષમાં તારાપુર તથા પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ઘરફોડ ચોરીનો ગુનોને અંજામ આપેલો છે. તેમજ સને 2026ના વર્ષમાં આકલાવ તથા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ બાબતે પૂછપરછ કરતા આરોપી હિન્દુભાઈ કાળિયાભાઈ ભાભોર સને 2002થી લઈ અને અત્યાર સુધી કુલ 8 જેટલા ગુનાઓ અમદાવાદ શહેર, વડોદરા શહેર, આણંદ, દાહોદ ટાઉન તથા ગરબાડા પોલીસ સ્ટેશનની હદમાં ગુનાઓને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે. વધુમાં આપ સર્વેને જાણ કરવામાં આવે છે કે હિન્દુભાઈ કાળિયાભાઈ ભાભોર તથા તેની સાથેના માણસો આ અગાઉ આણંદ જિલ્લાની અંદર 2023ના વર્ષમાં મજૂરી કામ કરવા માટે આવેલા હતા અને અલગ અલગ એરિયાના માહિતગાર હોવાથી તેઓ આ એરિયાનો લાભ લઈ અને તેમની સાથે અન્ય આરોપીઓને બોલાવી રાત્રે આવી ઘરફોડ ચોરી કે લૂંટના ગુનાને અંજામ આપી અને પરત દાહોદ જિલ્લામાં જતા રહેલ હોવાની હકીકત હાલ સુધીની તપાસ દરમિયાન જણાવેલ છે.